वालेकुम। आज આપણે બનાવીએ છીએ કબાબ જે ઘણા બધા મને માણસો કીધા છે કે લોકોને કબાબની રેસીપી ખપતી હતી કે જ્યાં કબાબ જે આપણું છુંદો છે એ જરાક પાકેલું હોય કારણ કે શું છે કે ઓલા જે નવા કુક છે જ્યાં બે છે કે જ્યારે આપણે કબાબ કરશું જો તો આપણો છુંદો નહીં પાકે તો આજે હું એક રેસીપી બનાવી છું તમને આઈ હોપ મજા આવે જરાક જુદી ટાઈપની છે પછી આપણે એને બ્રેડ ક્રમ્સમાં બોળી મયામાં બોરીને તરી નાખશું તો ઇન્શાલ્લાહ જો તમને જાણવું હોય કે આ કેવી રીતે આપણે કરે છે તો હાલો હું તમને બતાવું કે આપણે કઈ વસ્તુની જરૂર અહીંયા મારી પાસે છે છુંદો જે લગભગ 3 પાઉન્ડ છુંદો હું લીધી છું એને પહેલાં આપણે કૌશા કરશું આને કૌશા કરવાથી તમારી બધી બીક જેટલા મને એટલા બધા આવ્યા છે ઈમેલ્સ ને મેસેજીસ કે પ્લીઝ એવું કાંઈ કબાબ કરો કે જે જરાક પ્રી કુક્ડ હોય ગોશ તો શું બીજાને બહુ જ બીક લાગે છે કે ઓલાકાના કબાબ કાચા રહી જશે અને એ બધા જે છે મારા ન્યૂ ફોલોવર્સ છે જે બધા ન્યૂ રાંધવાવાળા છે નવા રાંધવાવાળા છે તો આ મારી મમ્મીની રેસીપી છે અમે પહેલાં બહુ ઘણા વર્ષ પહેલાં કરતા હતા આ પણ હું પછી સાવ ભૂલી ગઈ હતી તો જ્યારે મને આટલા બધા મેસેજીસ આવ્યા તો મને યાદ આવ્યું કે આ રેસીપી છે મારી પાસે તો હું એ બનાવવાનું શરૂ કરીને મને થયું કે લાવ તમને બતાવું તો અહીં આપણે ખાલી ચૂલા ઉપર એને આવી આમ કરીને સાવ કૌશા કરશું કે પક્કા જરાક આ બધું લાલ લાલ એમાંથી નીકળી જાય પછી જ્યાર સુધી આપણું અહીંયા ગરમ થાય છે ત્યાર સુધી હું તમને બતાવીશ કે આપણે કઈ વસ્તુની જરૂર પડશે એમાં નાખવા માટે અહીંયા છે મારી પાસે 1 ચમચો ગરમ મસાલા 1 ચમચી ધાણાનું પાવડર 1 ચમચી જીરુંનું પાવડર 1/4 ટીસ્પૂન 1 ચમચી કાશ્મીરી રેડ ચીલી પાવડર હવે આ ચીલી પાવડર જો તમને વધારે નાખવું હોય તો તીખા બનાવો તો તમે વધારે નાખજો 1 ચમચો છે મારી પાસે લેમન પેપર ને 1 ચમચી છે અહીંયા મારી પાસે હિમાલયન સોલ્ટ કે જે નિમક કે છે પણ તમને જો રેગ્યુલર નિમક વાપરવું હોય તો બિલકુલ તમારા ઉપર છે એમાં આપણે 1 ચમચો ને 1.5 ચમચો આપણે વાપરશું મારું તાજું જિંજર એન્ડ ગાર્લિક જે છે આદુ ને લસણ 1.5 ચમચી આપણે વાપરશું મારું ચીલી ગાર્લિક સોસ જે મને બહુ ગમે છે અને પછી અહીંયા છે મારી પાસે 2 ટોસ્ટના પીસીસ જે હું કાઢી નાખી છું એનું અને ફાઇન કડક થઈ ગયા છે એ આપણે નાખશું 1 ઈંડું કેક મયાઈ અહીંયા છે લગભગ 3 થી 4 ટેબલ સ્પૂન મારી પાસે કોથમીરી જેને હું કાપી નાખી છું એ આપણે છેલ્લે બાકી આપણા ગોશમાં નાખશું તો તમે અહીંયા જોશો કે આપણું ફાઇન રીતે થવા આવ્યું છે એક વખત ખાલી થઈ જશે આપણે બધું એનું પાણી ફેંકી નાખશું પછી આપણે બધું એમાં સિઝનિંગ નાખશું કારણ કે અડધું પાકી ગયું હશે તો શું પછી જો તમે એને કબાબ કરો કે કબાબ કાંઈ પણ જોતના કબાબ કરો તો તમને ખબર છે કે ફૂલ પ્રૂફ છે કે તમારું મિક્સચર પાકેલું છે કે આપણું મિક્સચર હવે જરાક ફાઇન તે બ્રાઉન થઈ ગયું છે એમાં બહુ પિંક કાંઈ નથી તો હવે આપણે એને આ ચૂજિયામાં નાખી અને બધું પાણી એમાંથી કાઢી નાખશું એક વખત બધું પાણી નીકળી જશે પછી હું તમને દેખાઈશ કે આપણું બીજું સ્ટેપ શું છે લગભગ 1 ચમચી જેટલું તેલ નાખીશ જૈતુનનું તેલ કારણ કે મને ખબર છે કે આપણે જે આપણું લસણ આદું ને બધું એમાં નાખશું મને ખબર છે કે આ ફાઇન રીતે આપણા મસાલા તરાઈ જાય કારણ કે આપણે બહુ તેલની જરૂર નથી 1 ચમચી જેટલું જ ખપશે આપણને જે આ મિક્સચર છે આપણું છુંદાનું એ હું નાખી દીધી આપણા ફૂડ પ્રોસેસરમાં અહીંયા જે મારા હાથ બહુ દુખે છે તો હું એને બહુ મસરી નથી શકતી તો પહેલાં તમને ફૂડ પ્રોસેસરમાં નાખશો તમને નથી નાખવું બહુ એની અંદર ખાલી અડધું નાખજો અને ખાલી 3 થી 4 વખત એને આવી રીતે મિક્સ કરજો બહુ મિક્સ નહીં કરી નાખજો નહીં તો સાવ ઓલું થઈ જશે તો તમે એને મિક્સ કરી લેશો તો લગભગ આવું લાગશે હું તમને બતાવું કોથમીરી પણ અંદર નાખી દીધી છો અને હું 2 ઈંડા કે 2 મયાઈ નાખી એની અંદર હવે પછી આપણે ફાઇન રીતે એને મસળશું આવી રીતે એક વખત ને પછી આપણે રેડી છે આપણું કબાબ કરવા માટે તો તમે જોશો કે ફાઇન રીતે હવે એને આમ વારી શકશો તમે પછી તમે એને તેલમાં ફ્રાય કરી નાખો હું વારવાનું શરૂ કરી નાખી છું ને 1-2 વસ્તુ તમને કહું કે જો તમને એમ લાગે કે તમારા કબાબ તૂટે છે કે નથી થતું તો તમે એની અંદર 1 મયાઈ વધારે નાખજો ઈંડું કાં તો પછી તમે એની અંદર તમારું બ્રેડ ક્રમ્સ પણ નાખજો હવે હું તમને બતાવીશ કે આ કેવી રીતે આમ આપણે એને
વાળશો. તમારી 2 આંગળી આમ રાખી ને આમ બંધ કરજો તો આમ ફાઇન રીતે આપણું કબાબનું શેપ થશે. જોયા? પછી આપણે એને મયાઈને લોટમાં બોરી અને એને તરી નાખશું. હવે આ કબાબ લઈને હું એને ખાલી જરાક થોડુંક બ્રેડ ક્રમ્સમાં બોરી પછી અહીંયા છે મારી પાસે 2 ઈંડા જેને હું ફાઇન રીતે બીટ કરી લીધું. એની અંદર થોડુંક નિમક નાખી ખાલી સ્વાદ દેવા માટે. પછી આપણે એને આપણા તેલમાં નાખીને બોળશું. ને આ બહુ જલ્દી થઈ જશે કારણ કે અંદરે પાકી ગયું છે ને આ મયાઈનું મિક્સચર બહુ જલ્દી આપણું તરાઈ જશે. તો તમે બહુ ગરમ તેલમાં એને નહીં તળજો. એક વખત તરાઈ જશે પછી તમને બતાવીશ કેવા લાગે. અસલામુઅલૈકુમ. આજે આપણે જે આપણા કબાબ બનાવ્યા છે તો એકદમ સ્વાદિષ્ટ કબાબ લાગે છે. આપણા અંદર ફાઇન રીતે પાકી ગયા છે. એની અંદર આપણે મયાઈને બોયરા છે. અહીંયા છે મારી પાસે આમલીની ચટણી ને આપણા પાસે છે આપણી લાલ ચટણી ને હું એને અંગ્રેજી વિડીયોમાં ટ્રાય કરી એકદમ સ્વાદિષ્ટ થયા છે. તો તમે પ્લીઝ આ ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને મજા આવશે. તો આજે આપણે આ કબાબ બનાવી નાખ્યા છે. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.